પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા અને જીવમાત્ર પ્રત્યે કરુણાની ભાવના સાથે યાત્રાધામ વીરપુરમાં અનોખું સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિ અને ગાયત્રી પરિવારના સંયુક્ત ઉપક્રમે સીમ વિસ્તારમાં રહેતા શ્વાન માટે આશરે 200 કિલો લાડુ તૈયાર કરવામાં આવ્યા। સેવાભાવી કાર્યકરો દ્વારા શ્રદ્ધાભાવથી તૈયાર કરાયેલા આ લાડુ વીરપુરના સીમ વિસ્તારમાં રહેતા શ્વાનને ખવડાવવામાં આવશે। આ ઉપક્રમ પાછળનો મુખ્ય હેતુ સારો વરસાદ વરસે, ખેડૂતોના ખેતરો લીલાછમ બને અને સમગ્ર વર્ષ સુખ સમૃદ્ધિ સાથે પસાર થાય તેવી પ્રાર્થના કરવાનો છે। આયોજકોના જણાવ્યા મુજબ આ માત્ર સેવા જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં રહેલી જીવદયા અને પ્રકૃતિ પ્રત્યેની આસ્થાનું પણ પ્રતીક છે। દર વર્ષે ચોમાસા દરમિયાન આ પરંપરા જાળવી રાખવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં સેવાભાવીઓ ઉત્સાહભેર જોડાય છે। સેવા, સંસ્કાર અને જીવદયાનું સુંદર સમન્વય દર્શાવતો આ ઉપક્રમ લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। જીવમાત્રની સેવા અને પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરતો આ અનોખો ઉપક્રમ સમાજની સેવાભાવ અને સંવેદનાનો સંદેશ આપી રહ્યો છે। હવે સૌની નજર મેઘરાજાની મહેર પર છે, જેથી સારો વરસાદ વરસે અને સમગ્ર વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે પસાર થાય। રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। જય જલારામ। મારું નામ નીતિનભાઈ બાબુભાઈ ડોબરિયા, વીરપુર જલારામ। આજે વીરપુર જલારામ ખાતે ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિ તેમજ ગાયત્રી પરિવાર વીરપુર દ્વારા સંયુક્ત ઉપક્રમે દરેક જગ્યાએ સારો વરસાદ થાય એ માટે 200 કિલો કૂતરાઓને લાડુ ખવડાવવાનું આયોજન કરેલ છે, જેનો આજે બધા સાથે મળીને કાર્ય કરી રહ્યા છીએ। દર વર્ષે અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને 2 વખત નાખીએ છીએ। સારો વરસાદ થાય એના માટેની પ્રાર્થના થકી અમે આ કાર્ય કરી રહ્યા છીએ અને દરેક કૂતરાઓને ભોજન મળે એવો મારો આશય છે। જય જલારામ। મારું નામ પ્રવીણ ગાજીપરા। અમે લોકો ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિ ગાયત્રી પરિવારના ઉપક્રમે આ કૂતરાઓ માટે લાડવાનું સારો વરસાદ થાય એના માટેનું આયોજન કરેલું છે। અમે લોકોએ 150 થી 200 કિલો લાડવા બનાવી અને કૂતરાઓને ખવડાવવાના છીએ। આ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ આયોજન કરેલું છે અને બધા યુવાનોનો સહકાર સારો એવો મળે છે। આ પ્રોગ્રામ અમે બહુ સારી રીતે પાર કરીએ છીએ।